બનાસકાંઠાના પાલનપુરના મઢાણાગઢ નજીક પાલનપુરથી પાટણને જોડતો માર્ગ પર તંત્રની બેદરકારી સામે આવી છે। ત્યારે સરકારની સૌની યોજના અંતર્ગત કચરાથી ગામોનો તળાવ પર ભરવા માટે પાણીની પાઇપલાઇન પસાર કરવામાં આવી હતી। જો કે કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ જાહેર માર્ગ પર પાઇપલાઇન બેસી જતા મોટું ગાબડું પડ્યું હતું, જેને લઈને સતત 4 કલાક માટે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો હતો। જો કે રાત્રિના સમયે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેને લઈને ગઢ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી અને વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો હતો। પાલનપુર હાઈવે બનાસકાંઠા આ ડિસ્ટ્રિક્ટનો મોટો રોડ કહેવાય। આ ખેડૂતોના માટે આ એક સરસ કામ કર્યું હતું પાઇપલાઇન માટે, પણ ફિર બી આ રોડના કોન્ટ્રાક્ટરોએ એટલો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે કે રોડની તમામ દરગો અને તમામ સાઇટો એકદમ બેકાર। 2 મહિના ગામનો રોડ હોય કે હાઈવેનો રોડ હોય, 2 મહિના બસ ગાડી ચાલી નથી કે રોડ ખતમ। બરાબર, સિંચાઈની પાઇપલાઇન અહીંયા દાંતીવાડા ડેમમાંથી અને કચરા લાઇનમાંથી આ પાઇપલાઇન કરેલી છે। આ પાઇપલાઇનનું કામ સરકારે સારા માટે કર્યું છે, ખેડૂતો માટે કર્યું છે, બરાબર। પણ આ સરકારની અંદર ઘૂસણખોરી પેઠેલા જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો પોતાનું કરવા માટે અને સરકારને ઉલ્લુ બનાવી, પબ્લિકને ઉલ્લુ બનાવી અને પોતે મોટી ગેરરીતિઓ આચરી આ મોટું ભ્રષ્ટાચારનું કામ કર્યું છે। અહીંયા જો ઘણા અકસ્માત થાય એવી સ્થિતિ હતી। અત્યારે રાત્રે કોઈને ખબર ના હોય કે સવારે રસ્તો સારો હતો અને અત્યારે અચાનક રસ્તો બેસી ગયો 2 ફૂટ 3 ફૂટ। આ ખેડૂતો માટે એમ કે સારું છે, ગામના તળાવ માટે કચરા લાઇનનું સારું કામકાજ કર્યું છે, પણ એમ કે તંત્રની બેદરકારીથી આ કામકાજમાં એમ કે બેદરકારી રાખવાથી તકલીફ પડે છે લોકોને અવર જવર માટે। માર્ગ છે ના માર્ગ પર ગુજરાત સરકારની સૌની યોજના અંતર્ગત કચરાની પાઇપલાઇન નીકળી હતી। જો કે આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવતા આજે મોટું ગાબડું પડ્યું હતું અને આ ગાબડું પડ્યા બાદ અહીંયા અકસ્માત સર્જાય તેવી ભીતિઓ સેવાઈ રહી હતી। જો કે રાત્રિનો સમય હોય, ગઢ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગને બંધ કરાવવામાં આવ્યો છે અને ગઢ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગ પર અત્યારે તો અવર જવર થાય તે રીતનું કામ શરૂ કરવામાં આવ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ કચરાની પાઇપલાઇનના કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી છે અને અત્યારે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે ગઢ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગ શરૂ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કામગીરી શરૂ થયા બાદ જ માર્ગ શરૂ થશે। પરંતુ છેલ્લા 3 કલાકથી આ માર્ગ બંધ રહેતા પાલનપુરથી પાટણ જતા વાહન ચાલકો અટવાયા હતા। તો બીજી બાજુ આ માર્ગ પાલનપુરથી રાધનપુર સુધીને જોડતો માર્ગ પણ હોવાથી અહીંયા મોટી માત્રામાં વાહન ચાલકો પસાર થતા હોય છે અને આ માર્ગ અત્યારે સંપૂર્ણપણે બંધ થઈ જતા અત્યારે મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।